તો હાલ અમારી સાથે જોડાઈ ગયા છે સુરતથી અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી। શૈલેષ, જણાવશો સુરતના શું હાલ છે આ વરસાદી માહોલમાં? સુરતની વાત કરીએ સૌપ્રથમ તો સુરતમાં આજે સવારે 6 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ હું આપને બતાવું કે સુરતમાં અત્યારે આપણે મજુરા ગેટ વિસ્તારમાં છીએ। મજુરા ગેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સવારે 6 થી 8 દરમિયાન સુરતને અડીને આવેલા 84 તાલુકામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત સુરતમાં છેલ્લા 1 કલાકથી સતત આવો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર પાણી ભરાયાના દાખલા છે। એમાં ખાસ કરીને ઉધના, પાંડેસરા, ભેસ્તાન અને લિંબાયત ઉપરાંત પૂણા ગામ વિસ્તારમાં પાણી ભરાયા છે। આ ઉપરાંત જો વાત કરીએ તો શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે। પટાર વિસ્તારમાં વિદ્યાભારતી સ્કૂલ પાસે એક ઝાડ પડી જવાનો બનાવ બન્યો છે। આ ઉપરાંત સતત 4 કલાકથી જે રીતે 84 તાલુકાનો અડધો ભાગ સુરત શહેરમાં આવે છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અને સૌથી અગત્યનું છે કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈ મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેને પગલે સુરત મુંબઈની વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે। 5 ટ્રેનો, 3 લોકલ ટ્રેન અને 2 એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે। આ ઉપરાંત નવસારી અને વલસાડની વચ્ચે બિલીમોરા નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાના અહેવાલ મળી રહ્યા છે। નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારીના ચીખલી ગણદેવીમાં ગઈ રાતે 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત વલસાડમાં પણ ગઈ રાતે ધોધમાર વરસાદ પડ્યો છે। અલબત્ત ડાંગ જિલ્લામાં ગઈકાલે રાતના વરસાદમાં રાહત રહી છે। તેને કારણે પૂર જેવી પરિસ્થિતિ જે હોવી જોઈએ એ પૂર જેવી પરિસ્થિતિ નથી, પરંતુ સ્થાનિક વિસ્તારોમાં ગઈ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બિલકુલ શૈલેષ, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો માટે તંત્રએ કોઈ તકેદારીના પગલા લીધા છે? શું તે લોકોને કોઈ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે કે શું? હજી એ પરિસ્થિતિ નથી આવી કે સલામત સ્થળે ખસેડવામાં આવે। અલબત્ત તકેદારીના પગલા અને ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ અત્યારે સતર્ક થઈ ગયું છે। અને જો વાત કરીએ તો ઉધના, લિંબાયત, ભેસ્તાન, પાંડેસરા, પૂણા આ બધા વિસ્તારો એવા છે કે દર ચોમાસે ત્યાં પાણી ભરાય છે। તેથી ત્યાં સવારથી જ તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા। સ્ટ્રોમ વોટર ડ્રેઇન ના મેઇન હોલ ખોલી નાખવામાં આવ્યા છે જેથી વરસાદી પાણીનો ખૂબ ઝડપથી નિકાલ થાય। તેની સાથે સાથે જો વાત કરીએ તો ફાયર બ્રિગેડને પણ સુરત મહાનગરપાલિકાએ એલર્ટ પર મૂકી દીધું છે, કારણ કે વરસાદના પાણી ભરાય અને જો કોઈ રેસ્ક્યુ ઓપરેશન કરવાની જરૂર પડે તો ફાયર બ્રિગેડ પણ એલર્ટ પર છે। આ ઉપરાંત સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લાનું જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ ગઈ મોડી રાતથી જ એલર્ટ છે। અને સુરત જિલ્લાનું જો વાત કરીએ તો એક વસવારી વિસ્તાર છે ત્યાંનો એક કોઝવે, હરિપુરાનો એક કોઝવે પાણીમાં ડૂબી ગયો છે। 7000 ક્યુસેક ઉપરથી પાણી આવતા એ પાણીમાં ડૂબી ગયું છે। અલબત્ત એ અત્યારે વાહન વ્યવહાર બંધ છે, પણ જેવો વરસાદ બંધ થશે એટલે 2 કલાકમાં વાહન વ્યવહાર પુનઃસ્થાપિત થઈ જશે। બિલકુલ શૈલેષ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો સમગ્ર સુરત પર ક્યાંક તે ક્યાંક તેમાં પણ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે, જોકે તંત્રએ પૂરેપૂરી સાવચેતીના પગલા લઈ લીધા છે।